નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમર્પણ ટેકનો સ્કૂલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। છેલ્લા લેક્ચરની અંદર આપણે અંતઃકોષ રસ જાળની રચનાનો અભ્યાસ કર્યો હતો। હવે પછીના લેક્ચરમાં આપણે અત્યારે ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષ રસ જાળ જેમ કોષની એક અંગિકા છે એમ ગોલ્ગી પ્રસાધન અથવા તો એને આપણે ગોલ્ગી કાય કહીએ છીએ, એ પણ એક કોષની અંગિકા જ છે અને એનો આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલા આપણો લેક્ચર નંબર 8 અને આ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે ગોલ્ગી પ્રસાધન। આ અંગિકાનું નામ છે ગોલ્ગી પ્રસાધન અથવા તો એને આપણે ગોલ્ગી કાય કહીએ છીએ, ગોલ્ગી કાય। ઓકે, આ અંગિકાનો આપણે અભ્યાસ કરશું અને આ અંગિકા કોષની અંદર કેવા કાર્ય સાથે સંકળાયેલી છે એ આપણે આ નાનકડા એવા લેક્ચરની અંદર નાનકડી એવી અંગિકાનો અભ્યાસ કરશું તો એની અંદર ખ્યાલ આવશે। સૌથી પહેલા આપણે લખીએ કે આ ગોલ્ગી પ્રસાધન છે એની શોધ કોણે કરી છે? શોધ તો કે કેમિલો ગોલ્ગી નામનો એક વૈજ્ઞાનિક છે। એ વૈજ્ઞાનિકે આ ગોલ્ગી પ્રસાધનની અથવા તો ગોલ્ગી કાયની શોધ કરી છે અને એનું વર્ણન કર્યું છે। કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનની શોધ કરી અને તેમનું વર્ણન કર્યું છે ઓકે, તો આપણને ખ્યાલ આવી ગયો કે ગોલ્ગી પ્રસાધન છે, ગોલ્ગી કાય છે, એની શોધ કોણે કરી છે? તો કે કેમિલો ગોલ્ગી। આ એના નામ ઉપરથી જ કેમિલો ગોલ્ગી નામનો જે વૈજ્ઞાનિક છે એના નામ ઉપરથી જ એણે આ અંગિકાનું નામ આપ્યું છે, જે કોષની અંદર આવેલી અંગિકા છે। શું નામ આપ્યું છે? તો કે ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય। આ વૈજ્ઞાનિકે આ ગોલ્ગી પ્રસાધનની શોધ કરી અને તેનું વર્ણન કર્યું છે। તો હવે એનું આપણે સ્થાન જોઈ લઈએ। કોનું સ્થાન જોવાનું છે? તો કે ગોલ્ગી કાયનું। તો અહીંયા હું સ્થાન લખીશ। તો કે ગોલ્ગી કાય છે એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એમ બંનેમાં જોવા મળે છે। વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એમ બંનેની અંદર એ જોવા મળે છે। કોણ? તો કે ગોલ્ગી પ્રસાધન। હવે વાત કરવાના છીએ એની રચનાની। કેવી રચના ધરાવે છે ગોલ્ગી પ્રસાધન? ગોલ્ગી પ્રસાધનની રચનાની અંદર એક બીજાને સમાંતર ઘણી બધી થપ્પીઓમાં એક ગોઠવાયેલી પુટિકાઓ આવેલી હોય છે। એકબીજાને સમાંતર ઘણી બધી પુટિકાઓની થપ્પી ગોઠવાયેલી હોય છે અને આ ઘણી બધી સમાંતર રીતે પુટિકાઓ ગોઠવાઈને એ થપ્પી જેવી રચનાઓ જે બનાવે છે અથવા તો સમાંતર રીતે ઘણી બધી પુટિકાઓ ગોઠવાય છે। પણ આ પુટિકાઓ છે એને આપણે સિસ્ટરની કહીએ છીએ, સિસ્ટરની। ઓકે, આ યાદ રાખજો તમે કે આ પુટિકાઓ છે એને આપણે સિસ્ટરનીઓ કહીએ છીએ। આ પુટિકાઓ છે એ સંપૂર્ણ રીતે એકબીજા સાથે થપ્પીઓની જેમ ગોઠવાઈને એ આ ગોલ્ગી પ્રસાધનની રચના કરે છે।
આની આકૃતિ છે એ એની સાથે કોઈ સંબંધ છે નહીં, એટલે કે આકૃતિ આપણે કોઈ દોરવાની જરૂરિયાત છે નહીં. તેમ છતાં પણ હું તમને અહીંયા દર્શાવી દઉં છું કે ગોલ્ગી પ્રસાધન છે એ કેવું હોય છે. તો કે આવું થપ્પીઓ જેવું એકબીજા સાથે સમાંતર રીતે ગોઠવાયેલી ગોઠવણી ધરાવતું હોય છે અને ઘણી બધી પુટિકાઓ છે એની સાથે જોડાયેલી હોય છે. આવી રીતના ઘણી બધી પુટિકાઓ છે એ આવેલી હોય છે. તો આપણે કોઈ આકૃતિ સાથે સંબંધ છે નહીં, પણ હું તમને સિમ્પલ ખાલી આકૃતિ દોરીને બતાવું છું. તો કે આ થપ્પીઓ જેવી રચના દર્શાવે છે, તો આ થપ્પીઓ જેવી પુટિકાઓ ઘણી બધી એકબીજા સાથે સંકળાયેલી છે, જોડાયેલી છે, અને જે આ થપ્પીઓ જેવી રચના કરે છે, ઘણી બધી પુટિકાઓ ગોઠવાઈને, બરાબર, તો આ પુટિકાઓ છે એને આપણે સિસ્ટમની તરીકે ઓળખીએ છીએ. ઓકે, ગોલ્ગી પ્રસાધનમાં ઘણા બધા પટલો અંતઃકોષ રસજાળ સાથે જોડાઈને જટિલ રચનાની એક કોષીય જટિલ રચના છે એનું નિર્માણ કરે છે, અથવા તો કોષીય પટલ તંત્રનો એક ભાગ તૈયાર કરે છે, ભાગ બનાવે છે, અને એ કોષની અંદર જ ગોઠવણી પામેલો હોય છે, કોષની અંદર જ આવેલો હોય છે. આ ગોલ્ગી પ્રસાધનના ઘણા બધા પટલો છે એ અંતઃકોષ રસ સાથે અંતઃકોષ રસજાળ છે એની સાથે સંકળાય છે. એટલે અહીંયા હું લખી દઉં છું કે ગોલ્ગી પ્રસાધનના ઘણા બધા ભાગ કોની સાથે જોડાય છે? તો કે અંતઃકોષ રસજાળ, અંતઃકોષ રસજાળ સાથે જોડાય છે. આ જોડાણ કરીને શું બનાવે છે? તો કે એક મજબૂત પટલની રચના કરે છે, પટલનું નિર્માણ કરે છે. અને આ પટલ જે નિર્માણ પામે છે એ કોષની અંદર એક એવા માર્ગ તરીકે આવેલો હોય છે કે જેની અંદરથી કોષની અંદર કોઈ પણ દ્રવ્યને પ્રવેશ કરવો હોય તો પ્રવેશ થઈ શકે છે. ત્યાર પછી આવે છે એનું કાર્ય. અંતઃકોષ રસ જાળ છે એના દ્વારા સંશ્લેષિત કેટલાક દ્રવ્યો છે એ ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરવામાં આવે છે. અંતઃકોષ રસ જાળ છે એ શેનું સંશ્લેષણ કરે છે? તો કે આગળના લેક્ચરની અંદર જોયું, અંતઃકોષ રસ જાળ ઈ શેનું સંશ્લેષણ કરે છે? તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, બીજા ઘણા બધા દ્રવ્યો છે એનું પણ સંશ્લેષણ કરે છે. પ્રોટીન અને અન્ય દ્રવ્યો એનું સંશ્લેષણ કરે છે. તો ઈ અન્ય દ્રવ્યો જે સંશ્લેષિત થાય છે એનું પેકેજિંગ કરવાનું કાર્ય કરે છે. તો અહીંયા હવે આપણે એનું કાર્ય લખવાનું છે. કોનું કાર્ય? તો કે ગોલ્ગી પ્રસાધનનું. પણ ગોલ્ગી પ્રસાધન છે એ ઘણા બધા ભાગ છે એ અંતઃકોષ રસ જાળ છે એની સાથે જોડાયેલા હોય છે અને એક પટલનું નિર્માણ કરે છે. તો હવે સૌથી પહેલા એના કાર્યની અંદર લખશું કે અંતઃકોષ રસ જાળ સાથે એ જોડાય છે, સાથે સાથે અંતઃકોષ રસ જાળ છે એ પ્રોટીન અથવા તો અન્ય ઘટકો છે, દ્રવ્યો છે એનું સંશ્લેષણ કરે છે, એટલે કે ભેગા કરે છે. તો એનું પેકેજિંગ કરવાનું, હાચવણી કરવાનું કાર્ય છે એ ગોલ્ગી પ્રસાધનનું છે. એટલે હું અહીંયા કાર્યની અંદર લખીશ કે અંતઃકોષ રસ જાળ દ્વારા સંશ્લેષિત થતા દ્રવ્યોનું પેકેજિંગ કરવાનું કાર્ય કરે છે. પેકેજિંગ કરવાનું કાર્ય મતલબ કે એની આચવણી કરવાનું કાર્ય કરે છે. સાથે સાથે એ કેટલીક નિપજો છે એની પેકેજિંગ કરે છે, એનું રૂપાંતરણ કરે છે, તેમજ એનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. એનું પેકેજિંગ કરે છે, એનો સંગ્રહ આ કાર્ય છે. ફરી પાછું હું ઉપર લખું છું, બીજું કાર્ય અહીંયા લખશું આપણે. કેટલીક નિપજોનું પેકેજિંગ કરવાનું કાર્ય તેમજ સાથે સાથે
આ સંગ્રહિત કરવાનું કાર્ય તેમજ એનું રૂપાંતરણ અને સંગ્રહ આ બંને ત્રણે ત્રણ કાર્ય સાથે પેકેજિંગ નું કાર્ય, રૂપાંતરણનું કાર્ય અને સંગ્રહ કરવાનું કાર્ય સાથે આ અંગિકા છે એ જોડાયેલી હોય છે. કેટલીક વખત એવું બનતું હોય છે કે લાઇસોઝોમ નામની અંગિકા છે એના નિર્માણ સાથે પણ સંકળાયેલી હોય છે. એટલે કે ગોલ્ગી પ્રસાધન છે એની અંદરથી જ લાઇસોઝોમ્સ નામની અંગિકાનું નિર્માણ થાય છે. બરાબર છે. એના કાર્યની અંદર જ આવશે કે લાઇસોઝોમ્સ નામની અંગિકા છે એનું નિર્માણ પણ કોની અંદરથી થાય છે તો કે ગોલ્ગી પ્રસાધનની અંદરથી આ અંગિકાનું નિર્માણ થાય છે. ઓકે, તો આ નાનકડો એવો સરળ પ્રશ્ન ખૂબ જ સરસ છે અને કોષની અંદર આવેલી અગત્યની આ એક અંગિકા છે. ઓકે, આ એક પ્રશ્ન અહીંયા આપણો પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 2 ની શરૂઆત કરીએ છીએ. પ્રશ્નનું નામ છે લાઇસોઝોમ્સ. આ પણ એક કોષની અંગિકા જ છે. હવે સૌથી પહેલા જોઈએ કે લાઇસોઝોમ્સ છે એની ઉત્પત્તિ. લાઇસોઝોમ્સ લખવું એવું જરૂર નથી. લાઇસોઝોમ લખીએ તો પણ ચાલશે. ઓકે, તો આ અંગિકા છે એની ઉત્પત્તિ કઈ રીતે થાય છે? સૌથી પહેલા એની ઉત્પત્તિ કઈ રીતે થાય છે આ લાઇસોઝોમ્સ નામની અંગિકાની? તો કે ગોલ્ગી પ્રસાધનમાંથી જ એક પુટિકાઓ રૂપે લાઇસોઝોમ્સ છે ઉત્પન્ન થાય છે. ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકા સ્વરૂપે કોણ ઉત્પન્ન થાય છે તો કે લાઇસોઝોમ. ઓકે, આ ગોલ્ગી પ્રસાધનની જે પુટિકા છે એ પુટિકા સ્વરૂપે જ આ લાઇસોઝોમ્સ છે. અથવા તો આપણે સિમ્પલ એને કેવું હોય તો કહી શકાય કે ગોલ્ગી પ્રસાધનની અંદર જે પુટિકાઓ આવેલી છે એ પુટિકાને લાઇસોઝોમ્સ કહીએ. આગળની આપણે જે અંગિકા ભણ્યા છે એ ગોલ્ગી પ્રસાધન નામની અંગિકા હતી અને એની અંદર જે પુટિકાઓ આવેલી છે એ પુટિકાઓને લાઇસોઝોમ્સ કહેવાય છે. એની સંરચનાની વાત કરીએ તો કે એ પાચક ઉત્સેચકો ધરાવે છે. સંરચના કઈ રીતે એની રચના થયેલી છે તો કે લાઇસોઝોમ નામની અંગિકા પાચક ઉત્સેચકો, આ ઉત્સેચક છે ને પાચક ઉત્સેચકો ધરાવે છે. એટલે કે હાઇડ્રોલેઝ નામનો પાચક ઉત્સેચક ધરાવે છે. અથવા તો સિમ્પલ તમારે લખવું હોય તો પણ તમે લખી શકો છો કે લાઇસોઝોમ્સ નામની અંગિકા છે એ પાચક ઉત્સેચકો ધરાવે છે. મતલબ કે પાચક ઉત્સેચકો કેવા હોય છે તો કે એક એવી અંગિકા છે કે એની અંદરથી આ ઉત્સેચક ઉત્પન્ન થાય છે. એટલે કે ઉત્સેચક કયો હોય એનું નામ શું છે તો કે હાઇડ્રોલેઝ ઉત્સેચક છે. અને આ હાઇડ્રોલેઝ ઉત્સેચક છે એ કોષની અંદર રહેલા કેટલાક નકામા વિષારી દ્રવ્યો છે એનું નાશ કરવાનું કાર્ય કરે છે. હું તમને હવે એની માહિતી ધીમે ધીમે આપું છું. સાથે સાથે એ પણ તમારે લખી દેવાનું છે કે લાઇસોઝોમ્સ નામની જે અંગિકા છે એ અંગિકા પટલીય અથવા તો પટલમય કોથળી જેવી રચના ધરાવે છે. પટલમય કોથળી જેવી રચના ધરાવે છે. ઓકે, તો આ પટલમય જે કોથળી જેવી રચના ધરાવે છે અથવા તો આપણે જેને પુટિકાઓ જે ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓ છે એ એક કોથળી જેવી જ રચનાઓ ધરાવે છે. બરાબર છે. અને એને જ આપણે નામ આપ્યું છે લાઇસોઝોમ. તો એમાં આપણે સાથે લખી દેવાનું છે કે પટલમય કોથળી જેવી રચના ધરાવે છે. સાથે સાથે લાઇસોઝોમ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ જાળ છે એના દ્વારા નિર્માણ પામે છે.
એટલે અહીંયા આપણે લખશું હવે કે લાઇસોસોમ્સ ની અંદર રહેલા ઉત્સેચકો અંતઃ કઈ તો કે અંતઃકોષ રસ જાળ કઈ છે તો કે કણિકામય અંતઃકોષ રસ જાળ દ્વારા નિર્માણ પામે છે. આ ખાસ એક સમજવા જેવી છે લાઈન તો કે લાઇસોસોમ્સ ની અંદર રહેલા ઉત્સેચકો કણિકામય અંતઃકોષ રસ જાળ દ્વારા નિર્માણ પામે છે. તો ઉત્સેચકો કયા છે તો કે આ પાચક ઉત્સેચકો હાઇડ્રોલેજ નામનો ઉત્સેચક લાઇસોસોમ ની અંદર જે ઉત્પન્ન થાય છે એ કણિકામય અંતઃકોષ રસ જાળ છે એના દ્વારા ઉત્પન્ન થાય છે. સાથે સાથે હું તમને એ પણ કહી દઉં છું કે આની અગત્યતા શું છે તો કે કોષીય પાચન દરમિયાન કોઈ પણ દ્રવ્ય છે વિષારી દ્રવ્ય કોષની અંદર રહેલું હોય છે તો એનું પાચન કરે છે. કોષની અંદર રહેલા વિષારી દ્રવ્યોનું પાચન કરે છે. અને એનો મતલબ એવો થશે સીધો કે કોષની અંદર જો વધારાનું કોઈ પણ દ્રવ્ય રહેલું હશે તો એનો તરત જ નાશ કરી દેશે. કોણ તો કે આ લાઇસોસોમ્સ નામની અંગિકા એટલે કે એ બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવાની એટલે કે પાચન કરવાની ક્ષમતા ધરાવે છે. કોષની અંદર રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનો પાચન બધા જ કોષની અંદર રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું પાચન અથવા તો એને સરળ સ્વરૂપની અંદર ફેરવવાની અગત્યતા ધરાવે છે. કાર્બનિક દ્રવ્યોનું પાચન કરવાની ક્ષમતા ધરાવે. કોણ પાચન કરે છે તો કે આ લાઇસોસોમ્સ નામની અંગિકા છે એ બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવાની અથવા તો પાચન કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે સાથે મારે તમને એમ કેવું હોય તો કહી શકાય કે કોષની અંદર કોઈ પણ દ્રવ્ય દાખલ થાય વિદેશી દ્રવ્ય અથવા તો આપણે એને કહીએ છીએ કે બહારથી કોષની અંદર જો બેક્ટેરિયા દાખલ થાય તો તરત જ આ લાઇસોસોમ્સ નામની અંગિકા છે એ બેક્ટેરિયાનો નાશ કરે છે. અને જો કદાચ ને એવું થાય અહીંયા લખી દઈએ છે કોષમાં બહારથી વિદેશી દ્રવ્ય એટલે શું થશે તો કે કોષની અંદર બેક્ટેરિયા અથવા તો બીજા કોઈ ઘટકો ખોરાકની સાથે દાખલ થશે. ખોરાકની સાથે ઘટકો કોષની અંદર દાખલ થશે એટલે લખ્યું છે કોષમાં બહારથી વિદેશી દ્રવ્ય એટલે કે બેક્ટેરિયા અથવા તો ખોરાકની સાથે બીજા ઘટકો જો કોષની અંદર દાખલ થશે તો તરત જ આ લાઇસોસોમ નામની અંગિકા તેનું પાચન કરે છે. પાચન કરવું અથવા તો નાશ કરવાનું કાર્ય કરે છે. અથવા તો સિમ્પલ તમારે એમ લખવું હોય તો લખી શકાય કે કોષની અંદર વિઘટન કરીને તેને બહાર નિકાલ કરવાનું કાર્ય કરે છે. એટલે કે કોષની અંદર તેનું વિઘટન કરે છે અને કોષને સ્વચ્છ બનાવે છે. કોષમાં રહેલા આ ઘટકોને બહાર કાઢીને કોષને સ્વચ્છ બનાવવાનું
કાર્ય કરે છે, એટલે કે કોષને એકદમથી શુદ્ધ રાખવાનું કાર્ય કરે છે. કોષની અંદર બેક્ટેરિયા દાખલ થશે, કોઈ પણ સૂક્ષ્મ એવા ઘટકો દાખલ થશે, ખોરાકની સાથે કોઈ પણ ઘટકો કોષની અંદર દાખલ થશે તો તરત જ આ અંગિકા છે એ સક્રિય થશે અને એની અંદરથી હાઇડ્રોલેજ નામનો ઉત્સેચક છે એ સ્ત્રાવ થશે અને આ હાઇડ્રોલેજ ઉત્સેચક છે એ કણિકામય અંતઃકોષ રસજાળ છે એના દ્વારા ઉત્પન્ન થાય છે. એ પણ યાદ રાખજો. અને સાથે સાથે જે કોષમાં રહેલા ઘટકો છે એને બહાર કાઢવાનું કાર્ય કરે છે અને કોષને સ્વચ્છ બનાવવાનું કાર્ય કરે છે. એનું તમારે ઉદાહરણ આપવું હોય તો આપી શકો છો કે કોષની અંદર કોઈ પણ ઘટકો બહારથી દાખલ થાય છે અથવા તો કોષમાં કોઈ પણ દ્રવ્યો દાખલ થતાની સાથે જ અથવા તો કોષીય પાચનમાં દખલ કરતાની સાથે જ આ અંગિકામાંથી ઉત્સેચકો ઉત્પન્ન થશે, એટલે કે હાઇડ્રોલેજ ઉત્સેચક ઉત્પન્ન થશે અને કોષની અંદર રહેલા આ જીવાણુ હશે અથવા તો નકામા પદાર્થો હશે અથવા તો ઘટકો હશે તેનો નાશ કરશે. અને ઘણી વખત તો એવું પણ બને છે કે કોષની અંદર જો કોષ જીર્ણ બની જાય અથવા તો કોષ છે એ ઘસારો અનુભવે છે, કોષ ઘણા બધા સમયથી હોય અથવા તો કોષ છે એની કાર્ય કરવાની ક્ષમતા પૂરી થઈ જાય છે તો આ અંગિકા છે એ આખા કોષનો નાશ કરી દે છે. એટલા માટે જ આને આપણે લાઇસોઝોમ્સને આપણે કોષની આત્મઘાતી કોથળી કહીએ છીએ. જો યાદ રાખજો, કોષીય પાચનમાં અવરોધ થાય અથવા કોષ જીર્ણ બને અથવા કોષની કાર્ય ક્ષમતા ઘટે છે ત્યારે કોષમાં રહેલી અંગિકા કોષને તોડીને સંપૂર્ણ કોષનો નાશ કરે છે. સંપૂર્ણ કોષનો નાશ કરે છે. આથી તેને કોષની આત્મઘાતી કોથળી કહે છે. એટલે કે સંપૂર્ણ કોષનો નાશ કરે છે અને નવા કોષનું હવે સર્જન થશે, જેથી કરીને કોષની અંદર રહેલી અશુદ્ધિઓ છે એ બધી જ બહાર નીકળે છે. કોષની અંદર રહેલી અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓનો નાશ કરવાનું કાર્ય છે એ લાઇસોઝોમ્સ નામની અંગિકા કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રશ્ન છે આપણે એટલે સુધી રાખીએ.